અને તરસથી વ્યાપતી રહેતો તેમજ કર્મ દેહને પ્રાપ્ત કરી યમદેવ દ્વારા આગળ ને આગળ વધ્યા કરે છે। વચમાં 20 યોજનના પ્રમાણવાળું ચિત્રગુપ્તનું નગર ચિત્રગુપ્તપુર આવે છે। આ નગરમાં વસતા અસંખ્ય જીવાત્માઓ પોતપોતાના પાપ અને પુણ્યના લેખાજોખા કર્યા કરે છે। તેઓને પોતપોતાના શુભ અને અશુભ કર્મો પ્રત્યક્ષ દેખાય છે। જેણે પોતાની જીવિત અવસ્થાની અંદર હંમેશને માટે ઉત્તમ પ્રકારના દાન દીધા હોય તેવા દિવ્ય નગરની અંદર સુખ રૂપે વસવાટ કરે છે। ત્યાંથી આગળ જતા 24 યોજનના વિસ્તારવાળું વૈવસ્વતપુર જે યમરાજાનું ઉત્તમ દિવ્ય નગર કહેવાય છે તે ત્યાં આવે છે। જેઓ પોતાની હયાતીની અંદર લોઢું, લસણ, કપાસ, રૂ, તલથી ભરેલા પાત્ર અને તલનું સુપાત્ર વ્યક્તિઓને દાન કરેલું હોય તેઓ આ યમરાજના શુભ નગરની અંદર સંતોષપૂર્વક વસવાટ કરે છે। આ વૈવસ્વતપુર નગરની અંદર આવનાર સર્વપ્રથમ તમે કેવું સુંદર મસ્તક બનાવ્યું, કેવું સુંદર મસ્તક બનાવ્યું, મસ્તકની નીચે ગરદન બનાવી, મસ્તકની નીચે ગરદન બનાવી, તમે હું તો વારંવાર મકડા માટીના તમે નમન કરો તો વારંવાર મકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન, રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન, રમકડા માટીના તમે કેવા સુંદર કાન બનાવ્યા, એવા સુંદર કાન બનાવ્યા, કાનની અંદર પડદા બનાવ્યા, કાનની અંદર પડદા બનાવ્યા, તમે કથા સાંભળો તો વારંવાર રમકડા માટીના, તમે કથા સાંભળો તો વારંવાર રમકડા માટીના, તમે કેવા બનાવ્યા ભગવાન, રમકડા માટીના તમે કેવા બનાવ્યા ભગવાન, રમકડા માટીના તમે કેવી સુંદર આંખ બનાવી। રામ રામ અને સીતારામ બધાને। તો આજે છે બાનો 7મો દિવસ અને આજે વિડીયો બનાવવાનો એને ટાઈમ ન મળ્યો એટલે હું બનાવું છું। અને અમે લોકો પણ જો આજે ગયા હતા લખનના જે મોટા બાપુ થઈ ગયા ત્યાં ક્રિયા હતી ત્યાં, અને આજે ઘરે પૂગી જ રહ્યા અમે 5 વાગ્યા અત્યારે। અને અમે પણ જો સવારના 8 વાગ્યાના ગયા હતા, બધી આજ વિધિ પૂરી કરી અને કટમ એમાં જોઈએ એટલે પાણીનું અને કાગવા હોય એટલે કુટુંબના બધા જોઈએ એટલે અમે લોકો પણ જો અત્યાર સુધી ત્યાં હતા ને હમણાં પૂગ્યા એટલે મેં જો સાડી પહેરી, મારા સસરો થઈને એવા હાટું મેં સાડી પહેરી, નકર હું પણ એટલે સાડી પહેરતી ન। અત્યારે જો નક્કી 2 દીથી એનું કરતા હતા મોબાઈલ તો ફાઇનલી જો આજે મેં મોબાઈલ લીધો મારો અને અમે ગામમાં જ ડાયરેક્ટ અમારે જવું તો બધાને મામીને બધાને અમારે લેવા, હા પણ એ હવે હમણાં એટલે એ નહીં આવી શકે હમણાં કેટલાય એટલે થોડાક દી જો મહિનો દી તો જેમ જેમ કોકને ખબર પડે એમ દૂર દૂરથી આવતા જતા માણસ રહીએ એટલે મહિનો દી તો એ ક્યાંય જાય આવી ન હોગે, બપોર પછી સવારના એની સ્કૂલ હોય એટલે એ ન આવી શકે। અને એવા માટે મારા ફોનમાં થોડોક વાંધો હતો એટલે મારે લેવો પડે એમ હતો। અને જો અમારે આ જે ઓડી પડી લીંબુડી, આ છે અમારું ઘર, આ છે ઘરનો નજારો, હે ગાયું ગાયું છે, આ ગાયું હે અમાર પાછળ હે ગાયું, ઈ તમને દેખાતી નહીં, રિક્ષા આડી આવી જાય એ માટે।
અને જો અમે બધા આજે 3 પૂગી ગયા, અને અમારા ઘરના જે રોકાણા દીવો છે, એટલે અમારા ઘરના રોકાણા ને અમે લોકો હા જ્યાં અમારી પડ્યા જે ઓડી રુદ્રને અને આગમ થા બોક્સિંગ ઓપન રુદ્રને હાથે બોક્સિંગ ઓપન કરવું હતું, રુદ્રનો હરખ એવો કરી લીધું છે એની ઓપન અમારે. હવે જો ચાલુ ઈ કરે એમાં તે કોઈ રુદ્ર ટ્રાન્સફર થયું ને એટલે નથી. બોલો તો બસ જો બેઠા હમણાં પાસે. ના જે ગાય દોવાને હે આશા ને હા તો એક નવીન અમારે કે આજે અમારા હે નહીં ને બધા ઈ દીવો હે તે આજે રોકાણા સવારે આવીએ કે આજ ગાય એક દોવા દે હી દોવાની હે 6.5 ટ્રાય કરવાની હે. જો દોવા દે અમને તો વધારે સારું, ન કઈ કીધું કે સવારના અમે આવીને દોઈ લેવું. હા છે અમારું ઘર હા હવગાનું હતું એટલે રોકાવું પડે એમ હતું. નારિયેળિયું હે એ 3 નારિયેળિયું લીંબુડી પછી આંબો આજ જે ઓડી હે જવાના. લીંબોડીમાં તો લીંબુ દુનિયાના હે પણ પાકેલા દેખાતા નથી. આ તો જો સાપલો સવારના દુનિયાના લીંબુ નો ઓલા. અને હવે મામીનું વેલેરું પતી આ બધું કામકાજ પતી જાય પછી રેગ્યુલર થઈ જાય વિડીયામાં. હા ત્યાં સુધી થોડુંક હું આવીને હા ક્યારેક ઈ આવી જાય. હા. માણસ ઓછા હોય તો ઈ આવી જાય હા વિડીયો. હા. માણસ જો વધારે હોય હા તો ઈ વિડીયો શૂટ ન કરી શકે. અને ઈ કહેતા હતા ને ઈ પહેલાંય પણ વિડીયામાં ઈ કહેતા હતા કે કોઈને ગમે કોઈને ન ગમે તો હું ઉતારતી નથી. એટલે મને કહે કે આજે એટલી મિનિટનો ઉતારીને તમે મોકલી દેજો, એટલે અમે એવી રીતના ઉતારીએ. અને કે આજે કે આજ શુક્રવાર છે ને, ગુરુવાર છે એટલે આજ ગુરુવાર છે ને. હા શુક્રવાર છે ને, આજે ગુરુ ને શુક્રવારે માણસ વધારે આવે ને પછી એવું તો પેલા જેવું જો કે રહ્યું નથી વારનું. જેમ ખબર પડે ને કોક આઘા હોય તો એ રોકાય ને બેહવાય આવે એવી રીતના છે અત્યારે. અમે જો જે આવી અને બેઠા હોય ને મોબાઈલ લીધો, લેવો પડે એમ હતો એટલે મેં. હવે અમારે તો જો આજે છેલ્લો દી હતો એટલે અમારે આજે બધું પૂરું થઈ જશે. કૈરાન દીવો કાલે ઈ લોકો ફ્રી ને આને જે કેટલા 4-5 દી પછી મંગળવારે હે. હા મંગળવારે ક્રિયા હે અને દીવો તેદું જ હે એટલે બુધવારે ઈ નવરા થાય. પછી કન્ટિન્યુ એના જ વિડીયો આવીએ. ત્યાં સુધી ક્યારેક અમારે આવે, ક્યારેક તો ઈ પોતે ઉતારી લે ટાઈમ કાઢીને તો ઈ મૂકે એનો વિડીયો. અત્યારથી હું થયું નવીન વાતો કરી મામી. હા એમ કર્યું તેમ કર્યું પછી ફલાણું કર્યું ઢીકણું કર્યું એને ભૂસણું યાદ કર્યું. આવે ને ઈ કરે ને. પછી કાંઈ મેં પછી છે ને મમ્મી આ તો મામોય બોલ્યો તો, હા મમ્મી પછી છે ને આ તો વિડીયો મામોય બોલ્યો તો નહીં. મમ્મી પછી કાંઈ મેં ગપોડા દીધે આજે થઈ આમ કર્યું હતું તેમ કર્યું હતું ફલાણું કર્યું હતું આજે આંખું દુખે છે મારે આમ થયું છે આજે કળ દુખે છે બહુ થાકી ગઈ છે એવી વાતો કરીએ. પછી અને પછી આપણે સાંભળવાની છે બધાની. આ એક લીંબુ નીકળ્યું આ પડી ગયું તો પાકેલ મલક હે લીંબુડીમાં. લીંબુ પાકેલ બહુ હે પણ અમારે દેખાતા નથી. આમ જે પાંદડા વધારે દેખાય ને લીંબુ નકર દુનિયાના હે અમારે. સવારના પણ આણી ઉતાર્યા હતા અમારા ઘરના ને થઈ જાય ને એથી ડબલ ઉતરે અત્યારે તો લીંબુ. અમારે જ્યાં મીઠું પાણી છે ને એ જ આમાં જાય ને. હમણાં પાછો વરસાદ થયો ને એટલે પાણીની એટલી ઝાડવાની જરૂર નથી. વરસાદ સારો એવો થઈ ગયો ને જો મસ્ત એવા ઝાડવા લીલાછમ થઈ ગયા. પેલા તો આ થોડાક બળી ગયા ચાલુ થઈ જશે પછી બપોરે આવશે પછી પાછા રેગ્યુલર વિડીયો બનાવશે અને થોડોક ટાઈમ હવે નોકરી કરવાના છે. પછી કહેતા હતા કે આપણે યુકે જવાનું છે એટલે યુકે જાય કે ન જાય તો ભગવાન જાણે. પાસપોર્ટ ને બધું અમારે થઈ ગયા કમ્પ્લીટ. જવું કરતા હતા કે બાની કે આપણે નિવૃત્તિ જઈએ ને બામાં તો પછી જઈએ આપણે. એટલે આવું છે આ સંસારની માલી પાસે. પછી મામીને સાંભળજો ત્યાં સુધી અમારું જે સહન કરી લેજો. કંઈ ભૂલશું કોઈ તો માફ કરજો. બાકી જેવું આવડે એવું બોલીએ છે. બાકી તો અમે કંઈ મામી જેવા માસ્ટર ફાસ્ટર તો છે નહીં તો બોલી શકીએ. આવું એવું આવડે
કાલાવાલા કરીએ અને તમે આમ સપોર્ટ પણ કરો છો. થેન્ક યુ, તમારો બધાનો આભાર. અવનવો સપોર્ટ કરતા રહીજો. રૂગડું તારું આ નથી હું રિક્ષા દેખાડવા કાપું. જેવું નથી, રૂગડું દેખાડવા જેવું નથી. નકર જોશનાભાઈ તમને રુદ્રભાઈ ખીચકાયું બેયનો ડ્રાઈવર છે હું. આજે ઓડી રુદ્રભાઈને અમારા જોશનાબેનનો ડ્રાઈવર છે. આર જે ઓડેન જો આર અમારે જીલા રુદ્રભાઈ તને જો મારો નવો મોબાઈલ છે ને તો ઈ જોઈ ઈ ચાલુ કરવા હજુ મેં જે ઈડોય નત ને ઈ પોતે સ્ટાર્ટ કરવા માંડ્યો. અત્યારે જોઈ બધું જોઈ લે કેમેરો કેવો છે ને ફોટો કેવાક આવે ને વિડીયો કેવો શૂટ થાય ને ઈ ત્યાં અમારે પેલા જોવે જો તાને એકલો પોતે વિડીયો ઉતારે. આનું એવું હે કે વિડીયો એમ જ્યારે લઈએ ને તારી નતા ન આવે ને એકલો જ્યારે ઉતારતો હોય ને તારે શૂટિંગ કરી લઈએ ને ખબર ન હોય તો એને ખબર ન પડે તો એ જો બોલે તો બરોબર જ બોલે એવો હે ઈ. તો આ રીતના જો આજે અમારું રૂટિંગ હતું અને કૃષ્ણાબેનની તો ખબર નહીં હું રૂટિંગ હોય આજે એનું તો કઈ ખબર નથી. આજે અમારું રૂટિંગ એની ખબર નથી ને હું બોલત હાંજે હવે આરજેમાં ખબર પડે ને આરજેમાં કાલે ખબર પડે ને એનું રૂટિંગ. આ હે જોશનાબેન ના ઓલામાં જાય ને અહીંયા અટાણે ખબર નહીં મને તો હે ને આ 2 ચેનલ છે ને એટલે એટલી આમાં શું કહેવાય કે ક્યારેક એમાં કોણ કયો વિડીયો જાતો હોય મને ખબર ન હોય એટલે હું પૂછું કે એનું રૂટિંગ લગભગ કાલે જ આવી આરજે ઓડીમાં એટલે કાલે એનું રૂટિંગ તો તમને કાલે ખબર પડે પણ અટાણા અમને નથી ખબર કે એનું રૂટિંગ આજનું શું હતું ને કઈ રીતના જ આખો દી ગયો ને કીર્તન હતા કે નહીં કે એ રીતનું કાલે ખબર પડે. અને હે તો કદાચ અડધો થોડોક વિડીયો એનાથી ઉતરો હે ને તો એની ઉતાર્યો હે ને જો નહીં ઉતરો હોય તો એ પોતે સવારના વહેલા ઉઠી અને એને જે આજ કર્યું હે ને ઈ કાલે કી હે મામોન બે હે ને ઈ થોડું ઘણું એને ઉતાર્યું છે. એ આવશે એ આગળના અમે વિડીયો બંધ કરશું એટલે આ વિડીયો પૂરો થાય એટલે આગળ જોતા રહેજો. એ વિડીયોમાં આવશે આજે હું રૂટિંગ કર્યું એ મામીએ અને મામીને મિસ કરીએ અમે અને જલ્દી આવી જાય પાછા ચેનલમાં તો બધાય આપણે હારે હારે ઉતારીએ. જય માતાજી, આવજો બધા. રામ રામ, સીતારામ.